નમસ્તે, હું ધોરણ 7 માં બેન કરું છું. નમસ્તે, ધોરણ 7 ના વિદ્યાર્થીઓની એકેડમી મહેક છે. આજે અમે તમને પાઠ 13 આપત્તિ વ્યવસ્થાપન વિશે થોડીક સમજૂતી આપીશું. ઓકે, પ્રશ્ન પહેલો, આપત્તિ શબ્દ એટલે શું? તેના કેટલા પ્રકાર પડે છે? આપત્તિ શબ્દ આપદા, હોનારત, પ્રકોપ તેના બે પ્રકારો છે. પહેલું કુદરતી આપત્તિ અને બીજું માનવસર્જિત આપત્તિ. આપત્તિના કેટલા પ્રકાર પડે છે અને કયા પ્રકારમાં કઈ આપત્તિઓ હોય છે? આપત્તિના બે પ્રકારો છે. પહેલું કુદરતી આપત્તિમાં પૂર, જ્વાળામુખી, ભૂકંપ, વાવાઝોડું વગેરે હોય છે. અને માનવસર્જિત આપત્તિમાં ઔદ્યોગિક અકસ્માત, ગોળીબાર, આતંકવાદી હુમલા વગેરે હોય છે. શેરીમાં મોર તો ત્યાં જૂના ઊંચા મકાનો ઘસી પડે તેવા મકાનો ઢોળાવો અને વીજળીના તારથી દૂર રહેવું પડે. તો તમે શેરીમાં રહેતા હો તો તેના જૂના મકાનો, ઊંચા અને ઢોળાવવાળા મકાનો અને ત્યાં વીજળીના તારથી દૂર રહેવું જોઈએ. ભૂકંપ પછી આપણે શું કરવું જોઈએ? ભૂકંપ પછી આપણે છે અફવા ફેલાવી નહીં, અફવા સાંભળવી નહીં અને આપત્તિ સમયે સ્વચ્છ રહેવાનું. આ આત્મવિશ્વાસ કેળવો અને અન્યને મદદ કરો.